વલસાડના ધરમપુર ખાતે ટ્રેડ યુનિયન આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવીને કેન્દ્ર સરકારના નિર્ણયનો કડક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। નેતાઓએ આ નિર્ણયને પૂંજીપતિઓને ફાયદો અને મજૂરોને નુકસાન કરનાર ગણાવ્યો હતો। દેશની 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચ દ્વારા 12 ફેબ્રુઆરી 2026ના રોજ રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે। તમામ કામદારો, કર્મચારીઓ અને સંગઠનોને એકતા દર્શાવીને હડતાલ સફળ બનાવવા આહવાન કરાયું હતું। યુનિયનોએ જૂના 29 મજૂર કાયદાઓ ફરી અમલમાં મૂકવા, સંગઠિત ક્ષેત્રના કામદારોને મજબૂત સામાજિક સુરક્ષા આપવા, જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા અને ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી કરવાની માંગ ઉઠાવી છે। આવેદનપત્ર રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાની માંગ સાથે નેતાઓએ ચેતવણી આપી છે કે જો માંગણીઓ અવગણાશે તો આંદોલન વધુ તીવ્ર અને વ્યાપક બનાવવામાં આવશે। અમારી આજે 12 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રવ્યાપી હડતાલ છે અને જે 10 ટ્રેડ યુનિયનો અને સંયુક્ત કિસાન મોરચાના થકી આ જે સ્ટ્રાઇકનું અને હડતાલનું એલાન કરેલું છે, પૂરા ભારત દેશની અંદર આ કાર્યક્રમ થઈ રહ્યો છે। અને અમારી મુખ્ય માંગણીઓ તો એ છે કે જે મજૂર વિરોધી 4 લેબર કોડ 29 કાયદાઓ રદ કરીને 4 નવા કાયદાઓ લાવી રહ્યા છે અને સરકાર એમની ઉદ્યોગપતિની ચેનલ દ્વારા જે એના ફાયદા ગણાવી રહ્યા છે પ્રજાને, પરંતુ ખરેખર એ ફાયદાઓ નથી અને કામદારો અને કિસાનોનું જે આમાં અહિત થશે અને ફરીથી ગુલામી તરફ જશે એવી પૂરેપૂરી શક્યતાઓ છે। કામમાં તમે કાયદાની અંદર જો વાત કરીએ તો 12 કલાકનો કાયદો લાવી રહ્યા છે કામ કરવાનો, જે કામદારોની ક્ષમતા નથી। 8 કલાક કામદારોની ક્ષમતા હોય છે, એની જગ્યાએ 12 કલાક કામદાર કઈ રીતના કામ કરી શકશે? કોવિડ પછી પોતે જ સરકાર કહે છે કે ભાઈ દરેક કામદારોના કે દરેક વ્યક્તિના જીવનનું આયુષ્ય ઓછું થયેલું છે, ઘણા બધા જે શરીરમાં તકલીફો ઊભી થયેલી છે। તો આવા સંજોગોની અંદર હાલમાં કામદાર 12 કલાક કામ કઈ રીતના કરી શકે? બીજું કે એમાં સુધારા કરેલા છે કે ભાઈ તમે ટ્રેડ યુનિયનો નહીં બનાવી શકો અને જે બહેનોને પણ રાત્રે કામ કરવા માટેની જે છૂટી આપેલી છે, તો આપણે જોઈએ છે કે આપણા દેશની અંદર અત્યારે ભારત દેશની અંદર સ્ત્રીઓ પર દિવસે શોષણ થઈ રહ્યું છે, તો રાત્રિ દરમિયાન એ શોષણ વધશે અને બહેનોની સલામતી જોખમાશે। અને આની સાથે સાથે ઘણા બધા મુદ્દાઓ છે, નવા જે વીજ કાયદાઓ છે એ રદ કરવા માટેનું છે, જૂની પેન્શન યોજનાઓ લાગુ કરવા માટેનું છે। ઓલ ઇન્ડિયાની અંદર આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને અમે એ પ્રમાણે વલસાડ જિલ્લા સમિતિ ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ટ્રેડ યુનિયન તરફથી આ કાર્યક્રમ કરી રહ્યા છે અને અમે એ બદલ આ આવેદનપત્ર આપીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય નરેન્દ્ર મોદી સાહેબશ્રીને અમારી રજૂઆતો અને ડિમાન્ડો પહોંચાડેલી છે। પત્ર મળ્યા નથી, એના કારણે ફરીથી રજૂ કરીને સરકારને ફરીથી આદિવાસી સમાજને જગ્યા આપે, આવેદનપત્ર આપે અને એના સાથે સાથે જે સ્ટોલ જૂથ યોજનાનું પાણી જે અમુક એક ગામડામાં આવતું હોય તો એક ગામડામાં નથી આવતું, અને એક ગામડામાં એક ફળિયામાં આવતું હોય તો બીજા ફળિયામાં આવતું નથી, તો એ પાણી બી એની વ્યવસ્થા સરકાર તરફથી તપાસ કરે અને યોગ્ય રીતે પાણી પહોંચાડે એવી અમારી માંગણીઓ છે। કઈ ગામમાં પાણી નથી આવતું? પાણી જોવા જાય તો કપરાડા, ધરમપુર તાલુકા એમ તો હરેક ગામડાની અંદર છે, જેમાં ખાસ કરીને ગામડાઓ છે જે વાઘવળ છે, ખાંડા છે, પીપળપાડા છે, ઉપલપાડા છે, જેમાં કપરાડાની અંદર મોટી પલસણ છે, તુકવાડા છે, ગાડવી છે, ગાંડવેરી છે, એમાં કોઈ ઘણા ગામડાઓ છે જેમાં છે અસલ યોજના પાણી પહોંચતું નથી। સરકાર તો એમ કે છે નલ સે જલ યોજના સફળ છે, એમ તો એને તમે કેવી રીતે શું કહેવા માંગો? સરકાર તો કે જ રહી છે નળ સે જલ યોજના હર ઘર પાણી પહોંચાડ્યું છે, પણ આજ તમે ગામડાની અંદર અમે જઈને અમે તપાસ કરીએ છીએ કે હરેક ગામડાની અંદર નળ તો આપવામાં આવ્યા પણ નળમાં પાણી આવતું નથી, એ મોટી મેન સમસ્યા છે। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, ધરમપુર, વલસાડ।